જો આ બધું ખવાઈ ગયું છે, તમે જોઈ શકો છો. આ બીમ બધા જો ફૂલી ગયા છે, દેખાય છે તમને? આ બધા બીમ ફૂલી ગયા છે અને છતાં પણ એ વેનને રિપેરિંગમાં પૈસા મળતા હોય ને, ખબર નહીં પેલો કોન્ટ્રાક્ટર એવું કેમ કહે છે કે મને પૂરેપૂરા પૈસા મળ્યા નથી, અને રિદ્ધિબેન અને બીજા બધા એવું કહે છે કે અમને ધમકી આપી ગયેલો એ કે તો ધમકી તમને કોન્ટ્રાક્ટરે કેમ આપી? મને એમ કોને, તમે કોન્ટ્રાક્ટર જોડથી લાંચ લીધેલી? ધમકી શેના માટે આપી તમને કોન્ટ્રાક્ટરે? એમને એમ તો કોઈ કોન્ટ્રાક્ટર કોઈ ધમકી ના, ઇનકેસ તમને ધમકી આપી તો તમે પોલીસ કમ્પ્લેન કેમ નથી કરી કોન્ટ્રાક્ટરની સામે? જો અહીંયા બધી જગ્યાએ પાણી છે. તમને કોન્ટ્રાક્ટરે ધમકી આપી તો તમે કોન્ટ્રાક્ટરને નથી નોટિસ મોકલી, તમે નથી એની પર FIR કરી, નથી તમે એની પર પોલીસ કેસ કર્યો, અને તમે મને નોટિસ આપો છો કે મેન્ટેનન્સ ભરો. મારી ઓફિસનું અને મારી ક્લિનિકનું ઇન્ટિરિયર 3 થી 4 વખત મારે નાનું મોટું કામ તો દર વર્ષે હોય છે, પણ આખું રિસ્ટોર કરાવવું પડ્યું છે. પહેલી વારનું જે ઇન્ટિરિયર હતું લગભગ 10-1 લાખનો ખર્ચો કરેલો, એ બધું જ નકામું ગયું, બધું સડી ગયું, લાકડાનું હતું એ બધું. બીજી વખત જે કર્યું એ અમે એલ્યુમિનિયમ સેક્શનમાં કરાવ્યું, તો પણ અત્યારે તમે જોઈ શકો છો કે ફોલ સિલિંગની અંદર ડોલો ભરીને પાણી દરેક બોર્ડની ઉપરથી નીકળે છે, બોર્ડ સડી જાય છે. અત્યાર સુધીમાં 3 વખત ફોલ સિલિંગ આખી ચેન્જ કરાવવી પડી. લાઇટો તો દરેક વરસાદમાં 2-3 વખત ચેન્જ કરાવવી પડે છે, કારણ કે લાઇટોમાંથી પાણી પડતું હોય છે. એ મેં તમને હમણાં જ બતાવ્યું. આ સેન્સર્સ બગડી જાય છે, સ્પીકર્સ બગડી જાય છે. અને આ બધા વિડીયો હું યુટ્યુબ પર મૂકું છું. બધા લોકો શેર કરજો, તમારી સોસાયટીમાં પણ શેર કરજો, અને બધા ડૉક્ટરો જોડે પણ શેર કરજો કે જેથી કરીને રિદ્ધિબેનના કૌભાંડ બહાર આવે. આખો પેસેજ તમે જોઈ શકો છો, આખા બિલ્ડિંગમાં છે, એવું નથી, બધી જ જગ્યાએ આ રીતના લીકેજ છે, તમે જોઈ લો. અને છતાં એમને ત્યાં સહેજ પણ લીકેજ નથી હોતું. હું બતાવું તમને હમણાં નેક્સ્ટ વિડીયોમાં તમને બતાવું, એમની ઓફિસમાં એક ટીપું લીકેજ નહીં હોય.